ચલો આપણે હવે અહીંયા આગળનો ટોપિક કરીશું. હવે નંબર 3 ટોપિક છે પેજ નંબર 53 પર ગર્ભધારણ એટલે ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસ. આ જે ગર્ભધારણ અને ગર્ભીય વિકાસની પ્રક્રિયા છે તે આપણે શરૂ કરીએ તેના પહેલાં આગળ આપણે જે લઈ ગયા તેને આપણે શોર્ટમાં રિપીટ કરીએ. બોલો. સ્ત્રીમાં જ્યારે અંડપાત થાય છે તો અંડપાત થતાં તેમાંથી ગ્રાફેન પુટિકા તૂટીને જે અંડકોષ મુક્ત થાય છે તે દ્વિતીય પૂર્વ અંડકોષ હોય છે. આ દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે કોરોના રેડિયેટા નિર્માણ કરનાર સ્વરૂપ શું ઝોના પેલ્યુસિડા આવેલું હોય છે. યાદ આવવું જોઈએ ઝોના પેલ્યુસિડા. મુક્ત થયું અંદર હતું ત્યારે ઝોના પેલ્યુસિડા ફલન થઈ જશે, પછી બીજા શુક્રકોષને પ્રવેશ અટકાવવા માટે તે ઘટ્ટ બની જશે કોરોના રેડિયેટા. અંડપાત થયું. અંડપિંડના શરૂઆતના અંડવાહિનીના શરૂઆતના ભાગમાં એ ઇથેમસનું જે જોડાણ છે તે ઇથેમસના સ્થાને ત્યાં શુક્રકોષો લાખોની સંખ્યામાં હોય છે. જે શુક્રકોષ પ્રથમ પહોંચે તે શુક્રકોષના શીર્ષના આગળના ટોપી જેવા ભાગમાંથી અંતઃસ્રાવનો ઉત્સેચકનો સ્રાવ થાય છે. આ પડ ઓગળે છે અને શુક્રકોષનો શીર્ષ અને મધ્ય ભાગ અંડકોષમાં પ્રવેશે છે. આ પ્રવેશ થતાં જ કેટલાક ફેરફારો થાય છે અને આ ઝોના પેલ્યુસિડા વાળો ભાગ કોરોના રેડિયેટામાં ફેરવાઈ જાય છે, જેથી બીજો શુક્રકોષ હવે પ્રવેશી શકે નહીં. પરંતુ અહીંયા એક વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ કે આ જે અંડકોષમાં શુક્રકોષે ફલન કર્યું તે હજી પરિપક્વ અંડકોષ નથી, દ્વિતીય પૂર્વ અંડકોષ છે. એટલે એવો અંડકોષ કે જેની અંદર બીજું વિભાજન બાકી છે. અંદર પ્રવેશ હોવા શુક્રકોષનો શીર્ષ અને મધ્ય ભાગ અંદર પડ્યો રહે છે ત્યાં સુધીમાં આ એકકીય દ્વિતીય પૂર્વ અંડકોષ એ પોતાનું બીજી વારનું વિભાજન દર્શાવે છે. બીજી વારનું વિભાજન પણ અસમાન પ્રકારનું હોય છે. એક દ્વિતીય ધ્રુવકાય અને એક એકકીય કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે છે. દ્વિતીય ધ્રુવકાય પણ એકકીય છે, આ કોષ કેન્દ્ર પણ એકકીય છે. આ મોટું જે છે તેની અંદર બધું કોષરસનો જથ્થો છે. કારણ એ જ કે પોષક દ્રવ્ય સભર બધો કોષરસ એકમાં ચલાઈ રહે. આ દ્વિતીય ધ્રુવકાયનું વિઘટન થઈ જાય છે. પ્રાથમિક ધ્રુવકાયનું પહેલાથી વિઘટન થઈ ગયેલું હતું. જો કદાચ રહી ગયું તો તેનું પણ વિભાજન થાય અને એનું વિભાજનથી અસ્તિત્વમાં આવેલા બંનેનું વિઘટન થાય. એટલે કુલ 3નું વિઘટન થાય જો પ્રાથમિક ધ્રુવકાયનું વિભાજન થઈ હોય તો. અને જો પ્રાથમિક ધ્રુવકાય વિઘટન જ પામી ગયું હોય તો અસ્તિત્વમાં આવેલો એક જ દ્વિતીય ધ્રુવકાયનું વિઘટન થાય. હવે આ શુક્રકોષનો એ ટોચનો ભાગ જે અંદર પ્રવેશેલો તે આ અંડકોષના કોષ કેન્દ્ર સાથે સંમિલિત થાય છે, બંનેની વચ્ચે જોડાણ થાય છે. એટલે એકકીય કોષ કેન્દ્ર શુક્રકોષનો, એકકીય કોષ કેન્દ્ર અંડકોષનો એકબીજામાં વિલીન થઈને દ્વિકીય ગર્ભ બનાવે છે. આ દ્વિકીય ગર્ભ બને છે એ વખતે આપણને યાદ રહેવું જોઈએ શુક્રકોષ અને અંડકોષ બંનેનું જોડાણ ઇથેમસમાં જ થાય, એનાથી આગળ કે પાછળ હોય તો જોડાણ થઈ શકે નહીં. આ જે છે ફલનની ક્રિયા થઈ, ફલનની ક્રિયાથી આપણું જે સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. ચલો જો અહીંયા શું થાય છે તરત જ કે ફલનથી બનેલા આ ગર્ભનો આપણે લઈ ગયા હતા વિશિષ્ટ પ્રકારનું સમભાજન થાય છે. આ વિશિષ્ટ પ્રકારનું સમભાજન એ વિખંડન કહેવાય છે. વિખંડનથી બનતા કોષોની વિશેષતા એ છે કે તે પ્રત્યેક કોષ આગળના કોષ કરતાં અડધા કદનો હોય છે. કારણ કે દરેક વાર વિભાજન થાય, વિભાજન સંભાજન પદ્ધતિથી થાય. વિભાજન થઈ ગયા બાદ શું થાય તો અસ્તિત્વમાં આવેલા બંને કોષ આંતરાવસ્થામાં જીવન તબક્કો ન દર્શાવે, જેથી એની વૃદ્ધિ ન થાય. જેટલું અડધું કદ છે એટલું જ રહે. એસ અને G2 દર્શાવીને તરત જ બીજી વારનું વિભાજન દર્શાવી દે. તો આ રીતે અહીંયા વિખંડન થતા 2, 4, 8, 16
કોષો અસ્તિત્વમાં આવે તેને ગર્ભકોષ્ઠી કોષો કહેવામાં આવે. ગર્ભકોષ્ઠી કોષ અથવા ગર્ભકોષ્ઠી ખંડ પણ કહીએ છીએ. આ બધું યાદ રહેવું જોઈએ. આ જે બધા કોષો અસ્તિત્વમાં આવેલા છે તે કોષોમાંથી 8 થી 16 કોષવાળી અવસ્થાને બોલો એક વિશિષ્ટ અવસ્થા કીધી હતી. યાદ આવે છે? 8 થી 16 કોષવાળી અવસ્થા બોલો કઈ હતી? જો પાછળના પેજ પર દરેક વસ્તુ યાદ આવવું જોઈએ. ન યાદ આવે એવું છે ન ચાલે. તેની અંદર તમે જોશો તો પેજ નંબર કયો છે? 52 ના છેલ્લા પેરેગ્રાફમાં ચોથી લાઈનમાં આપેલું છે મોરુલા. મળ્યું? આ જે છે તેને કહેવામાં આવે મોરુલા. આ મોરુલા સુધીનો ગર્ભ હવે ગર્ભાશયમાં પ્રવેશે છે. ગર્ભાશયની દિવાલ ઉપર તે ગર્ભાશયની દિવાલ એટલે યાદ આવી જોઈએ. કઈ છે દિવાલ? તો જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ છીએ, જે પોષક દ્રવ્ય સભર વિશિષ્ટ પ્રકારની પેશી અને રુધિરવાહિનીઓ યુક્ત હોય છે. એ મોરુલા ગર્ભ આના પર પડે છે કે તરત જ ત્યાં તેની અંદર ચોક્કસ પ્રકારના ફેરફારો જોવા મળે છે. આ બહારના કોષોનું સ્તર અલગ બને છે અને અંતઃકોષ સમૂહ અલગ બને છે. આ બાહ્ય કોષ સમૂહ અને પેલો અંદર રહેલો તે અંતઃકોષ સમૂહ. આ બાહ્ય કોષ સમૂહ અને અંતઃકોષ સમૂહ જે રચાયો છે, જો આ જે છે તે એન્ડોમેટ્રિયમનો આ જે ભાગ છે તેની અંદરથી આપણે જોઈએ તો બોલો જે કોષો આને રુધિરવાહિનીનું બનેલું એન્ડોમેટ્રિયમ છે તેની અંદર તમે આ જે ભાગમાં અહીંયાથી જોશો તો જે સ્વરૂપ રચાશે તે એની અંદર બહારના કોષોનો સમૂહ અને અંતઃકોષ સમૂહ. આ બાહ્ય કોષ સમૂહ અને અંતઃકોષ સમૂહ. આ બાહ્ય કોષ સમૂહ અને અંતઃકોષ સમૂહ. આ જે છે બાહ્ય કોષ સમૂહ તે અહીંયાથી જે કંઈ પેશી ઉત્સેચકોનો સ્રાવ થાય તો અહીંયા થોડીક પેશીનું પાચન થઈ જાય. પેશીનું પાચન થઈ જવાથી એટલે એન્ડોમેટ્રિયમની પેશી અને રુધિરવાહિનીઓ આ જે ખાડા જેવો ભાગ રચાય તેની અંદર આ ગર્ભ ગોઠવાઈ જાય. ગર્ભ અહીંયા ગોઠવાઈ જાય છે. આ ગર્ભ અહીંયા ગોઠવાઈ ગયો. આ બાહ્ય કોષ સમૂહ છે. આ બાહ્ય કોષ સમૂહ અને અંતઃકોષ સમૂહ. આ જે ગર્ભ અહીંયા ગોઠવાયો છે કે તરત જ શું થાય છે? તો તરત જ આ જે ગોઠવાયેલા ગર્ભમાં આજુબાજુથી ગર્ભાશયની જે દિવાલ છે તે ગર્ભાશયની દિવાલ આમ વિકસે છે. આ ગર્ભાશયની દિવાલ આખી વિકસીને આ ગર્ભને અંશતઃ આખું અંદર ઢાંકી દે છે. આ જે આખી ક્રિયા છે તેને આપણે ગર્ભસ્થાપન કીધું હતું. આપણે લગભગ અહીંયા સુધી લઈ ગયા હતા. હવે જો આપણે આગળનું સ્વરૂપ સમજવાનું છે કે આગળનું સ્વરૂપ જે સમજીશું તેની અંદર જો પેજ નંબર 53 પર 3.6 ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ. ગર્ભસ્થાપન બાદ એટલે કે આ જે ગર્ભાશયની દિવાલમાં એન્ડોમેટ્રિયમમાં ખૂબી ગયો, સ્થાપિત થયો અને એન્ડોમેટ્રિયમની દિવાલ એને ઘેરી લે છે તે જે છે તે ગર્ભસ્થાપન બાદ પોષક કોષો ઉપર આંગળી જેવા પ્રવર્ધો રચાય છે. પોષક કોષો એટલે કે આ બાહ્ય સ્તર. આ બાહ્ય સ્તરના કોષો જે છે તેને પોષક કોષો કહીશું. તો તે આકૃતિ અહીંયા આપણે દર્શાવીએ છે, મોટી આકૃતિ દર્શાવીએ તેથી તમને ખ્યાલ આવે બોલો શું થાય છે. તો આ જે છે ગર્ભાશયની દિવાલ. આ ગર્ભાશયની દિવાલથી આ રીતે વિકસી આવેલું આ એન્ડોમેટ્રિયમ. આ જે એન્ડોમેટ્રિયમ આમ વિકસી આવ્યું છે તે એન્ડોમેટ્રિયમનો આ જે ભાગ છે. એન્ડોમેટ્રિયમે વિકસીને આખા ગર્ભને ધારણ કર્યું છે, ઘેરી લીધું છે. ગર્ભ હમણાં મેં દોર્યો નથી, પછી આપણે દોરીને સમજીએ છીએ. તો બોલો આ જે એન્ડોમેટ્રિયમમાં અહીંયા જે એની પેશી જે છે રુધિર કેશિકાઓ યુક્ત
પોષક દ્રવ્ય આપી શકે તેવી વ્યવસ્થાવાળી આ બધી પેશી અહીંયા આવેલી છે. તો જુઓ શું થાય છે અહીં આ જે ભાગ છે તેની અંદર બોલો તેની અંદર શું થાય છે આ જે આખો જે ભાગ છે તેની અંદર સમજો અહીં જે આખો જે ભાગ છે તેની અંદર અહીંથી આ ભાગ આમ બેસે છે. આ જે છે તે પોષક સ્તર બાહ્ય સ્તરના કોષો પોષક સ્તરમાં ફેરવાયેલા છે તે અંદર છે આંતરિક કોષો. આ જે પોષક સ્તરના કોષો છે તેમાંથી આંગળી જેવા પ્રવર્ધો આમ બેસે છે. એમ છે ને કહેવાય કે પોષક સ્તરના કોષો લંબાઈ જાય છે. તમે જોઈ શકો છો આ પોષક સ્તરના કોષો જે લંબાયા છે તે ક્યાં છે ગયા છે તો તે ગર્ભાશયની દિવાલમાં. તો જો અહીંયા શું લખ્યું છે ગર્ભ સ્થાપન બાદ પોષક કોષો ઉપર આંગળી જેવા પ્રવર્તો દેખાય છે જેને જરાયુજ અંકુરક કહે છે. બોલો શું કહેવાય તેને જરાયુજ અંકુર. જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાય છે. બોલો કોની આખું જરાયુજ અંકુર કોના દ્વારા આ ગર્ભાશયની પેશી અને અંદર મેં રેડ કલરનું દોર્યું છે રુધિર વાહિનીઓ એટલે માતાના રુધિર એ આખું આમ વિકસીને ક્યાં જતું રહ્યું ગર્ભાશયની દિવાલમાં. તેથી તે શેમાં ખૂંપેલું છે શેનાથી ઘેરાયેલું છે ગર્ભાશયની પેશી અને માતાના રુધિર દ્વારા. જરાયુજ અંકુરક અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે. તે રીતે અંદર જે ભ્રૂણ વિકાસ પામશે તે ભ્રૂણ અને માતાનું શરીર બંને કઈ રચનાકીય સ્થિતિથી જોડાયેલા છે પ્રક્રિયાઓ માટે કોના દ્વારા જોડાયેલા છે તો જવાબ મળશે જરાયુજ અંકુરકથી. જરાયુ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે. બોલો કઈ છે રીતે અહીંયાથી માતાના શરીરમાંથી ગર્ભાશયની દિવાલમાંથી જે રુધિર વાહિનીઓ જાય છે તે પોષક ઘટકો લઈને જાય છે. તે પોષક ઘટકો આમાંથી થઈને જરાયુથી અંદરની તરફ જાય છે. ઓક્સિજન અંદરની તરફ જાય છે. જરાયુ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે તથા ભ્રૂણ દ્વારા ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ એટલે કે નકામા પદાર્થનો નિકાલ કરે છે. બોલો જે રીતે અંદર પોષક ઘટકો આપે છે તે જ રીતે અંદરથી ઉત્સર્ગ દ્રવ્યો પણ આવીને આમાં મુક્ત કરી દે છે. જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલો છે. હવે બીજો પ્રશ્ન આવે કે આ જે આખી જરાયુ નામની રચના તો રચાઈ ગઈ તો અહીંયા આ જે ભ્રૂણ છે ગર્ભ છે તેની સાથે તો અંદરનું જે જોડાણ હોય છે અંદરને આ ગર્ભ ભ્રૂણને આની સાથે અંતરકુશ સમૂહથી જે ભ્રૂણ વિકસ્યું છે તેને આની સાથે જે જોડાય છે તેનું જે નામ શું ગર્ભનાળ. બોલો આંતરિક જોડાણ આ બાહ્ય રીતે આવ્યું તે જરાયુ અહીંયા સુધી આવ્યું પોષક સ્તર સુધી પરંતુ પોષક સ્તરની અંદર જે છે તે ગર્ભ. તો એ ગર્ભ અને પોષક સ્તરની વચ્ચેનો જે સંપર્ક છે તેનું નામ ગર્ભનાળ. જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાય છે જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરે છે. બોલો જરાયુએ માતાની દિવાલમાંથી ઓક્સિજન લઈને અહીં સુધી આપ્યો તો અહીંથી હવે એ ઓક્સિજન ભ્રૂણને કે કોના દ્વારા મળશે તો ગર્ભનાળથી મળશે. ગર્ભનાળે અહીંયા સીવડું લઈને આને આપી દેશે તો તે જરાયુ દ્વારા પાછો આપી દેશે. બોલો પોષક દ્રવ્યો અહીંથી આ જરાયુ દ્વારા અહીં સુધી આપી દેશે તો ભ્રૂણને કોના દ્વારા મળશે ગર્ભનાળ દ્વારા મળશે. ઉત્સર્ગ દ્રવ્યો ગર્ભનાળ દ્વારા અહીંયાથી આવીને જરાયુમાંથી વહન પામશે. એટલે માતાના શરીર અને બાહ્ય સ્તર વચ્ચે જે છે તે જરાયુ અને જરાયુથી અંદર ગર્ભની સાથે સંકળાયેલું છે ભ્રૂણની સાથે સંકળાયેલું છે તેનું નામ ગર્ભનાળ. જરાયુ અંતઃસ્રાવી પેશી તરીકે પણ વર્તે છે. આ ખાસ યાદ રાખજો અને ટીક કરો બાજુમાં. આના ઉપર પણ ટીક કરવાનું હતું. બોલો શું છે ટીક કરવાનું હતું તો ગર્ભનાળ અને તેના કાર્ય. બોલો જરાયુ એ અંતઃસ્રાવી પેશી તરીકે પણ વર્તે છે. આને ટીક કરો અને બાજુમાં એના માટે ક્વેશ્ચન માર્ક મૂકી દો. કઈ કઈ કયા અંતઃસ્રાવ છે
હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન, બોલો કયો કયો છે? HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન. બીજું છે HPL હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. બીજું છે ઇસ્ટ્રોજન્સ અને ચોથું છે પ્રોજેસ્ટ્રોજેન્સ. બોલો કયો છે? પ્રોજેસ્ટ્રોજેન્સ. બોલો કયા કયા ચાર યાદ રાખવાના છે? હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન HCG, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન HPL અને ઇસ્ટ્રોજન એટલે પ્રોજેસ્ટ્રોજન્સ. ગર્ભાશયના અંતભાગમાં અનપિન, આને હારેથી ટીક કરો. અનપિન પણ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. બોલો અનપિનમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્રાવ કયો? રિલેક્સિન. એ યાદ રાખવું જરૂરી છે કે HCG એટલે બોલો HCG એટલે કોણ? ઉપર આવી ગયું નામ, બોલો શું? હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન. પછી બીજું HPL, એનું પણ પૂર્ણ નામ ઉપર આવી ગયું, શું? હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન અને રિલેક્સિન. બોલો આગળના બે હતા તે જરાયુમાંથી, રિલેક્સિન છે તે અનપિનમાંથી. કહેવાતા એ માત્ર ગર્ભાવસ્થામાં જ ઉત્પન્ન થાય છે. અહીંયાથી આ પ્રશ્ન પૂછી શકાય ને વારંવાર પૂછાયો છે. માત્ર ગર્ભાવસ્થામાં જ મુક્ત થતા અંતઃસ્રાવ કયા? તો HCG, HPL અને રિલેક્સિન. વધારામાં ગર્ભાવસ્થાના દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્રાવ. હવે આ સિવાય આ તો કયા કયા વિશેષ સ્થિતિમાં સ્રવ્યા તે, એ સિવાય વધારાના કેટલાક અંતઃસ્રાવ જે સામાન્ય હોય છે પરંતુ તે ગર્ભાવસ્થામાં તેનું પ્રમાણ વધી જાય છે. શરીરમાં હોય છે પરંતુ ગર્ભાવસ્થામાં તેનું પ્રમાણ વધે છે. કયા કયા? ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોજેન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરેનું સ્તર ઘણું વધી જાય છે. આ બધા અંતઃસ્રાવ ધોરણ 11માં છેલ્લા પ્રકરણમાં આવી ગયા છે. અંતઃસ્રાવના ઉત્પાદનમાં વધારો ગર્ભની વૃદ્ધિમાં આધાર આપે છે. બોલો શેના માટે છે? ગર્ભની વૃદ્ધિ કરવા માટે. માતામાં ચયાપચયિક ફેરફારો અને ગર્ભાશયની જાળવણી. બોલો ગર્ભની વૃદ્ધિ કરવા માટે માતાના શરીરમાં જે ચયાપચયિક ફેરફારો કરવા છે તે ફેરફારો આ બધા જે વધારાના અંતઃસ્રાવનું પ્રમાણ છે તે કીધું. બોલો કયા કયા વધારાના પ્રમાણના? ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેજોન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરે. શેના માટે? ગર્ભની વૃદ્ધિના આધાર માટે, માતામાં ચયાપચયિક ફેરફારો અને ગર્ભાવસ્થાની જાળવણી માટે. ગર્ભ સ્થાપન બાદ તરત જ અંતઃકોશમ. જો હમણાં સુધી આપણે જે લઈ ગયા તે બહારનું લઈ ગયા. શોર્ટમાં કહીએ તો બોલો આપણે ગર્ભ સ્થાપન બાદ લઈ ગયા કે શેનો વિકાસ થયો? જરાયુનો વિકાસ થયો. એટલે કે આંગળી જેવા પ્રવર્ધોનો વિકાસ થયો. એ આંગળી જેવા જે જરાયુ અંકુર વિકસ્યા તે આખું જરાયુ તરીકે રૂપાંતરિત થયું, જે માતાની પેશી અને રુધિર દ્વારા ઘેરાયેલું હતું. નંબર 2 અંતઃકોશ સમૂહ, અને આને સાંકળી રાખવા માટે શું અસ્તિત્વમાં આવ્યું? તો ગર્ભનાળ અસ્તિત્વમાં આવ્યું. પોષક દ્રવ્ય, ઉત્સર્ગ દ્રવ્ય, ઓટું સીવટું વગેરેની આપ-લે કરે છે. અને સાથે સાથે એ સમયે અહીંયાથી વધારાના અંતઃસ્રાવ આવ્યા. કયા કયા? અહીંયાથી જરાયુમાંથી સ્રવતા HCG, જો ત્યાં આપેલું છે ડાર્ક કરીને જ આપ્યું છે, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન, HPL એટલે કે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન અને ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેજોન્સ. આમાંથી આવે. એ સિવાય કેટલાક વધારાના અંતઃસ્રાવનું પ્રમાણ વધતું રહે છે અને ગર્ભાવસ્થાના અંતભાગમાં અનપિનમાંથી આવશે રિલેક્સિન. હવે આ જે બધું આપણે સમજી ગયા, અંતઃસ્રાવ, તેમના કાર્યો ગયા તે આ પહાનું છે. અંદર આ ભાગ જે વાસ્તવમાં ભ્રૂણ છે તેનો સ્વધાય છે. એવું નહીં કે આ બધું થઈ જશે પછી જ ભ્રૂણનું થશે. બંનેનો વિકાસ એક સાથે થાય છે, પરંતુ આપણે એક સાથે બંને વિકાસ પામી શકીએ નહીં. ગર્ભ સ્થાપન બાદ તરત જ અંતઃકોશ સમૂહ એ બાહ્ય ગર્ભસ્તર તરીકે ઓળખાતા બહાર સ્તરમાં અને અંતઃગર્ભસ્તર તરીકે ઓળખાતા અંદરના સ્તરમાં વિભેદન પામે છે. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર બને છે. હવે ખ્યાલ આવવો જોઈએ. નુપૂરક અળસિયાવાળા સમુદાયથી બધા પ્રાણીઓ કેવા છે? તો ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી. જો કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ આગળથી થઈ ગયા, પરંતુ મનુષ્ય ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી છે એટલે ત્યાંનો ઉલ્લેખ કર્યો. ટૂંકમાં એમ છે કહી શકાય કે મનુષ્યનો ગર્ભ છે તે આ અંદરનો ગર્ભ કેવો બનવો જોઈએ? ત્રિગર્ભસ્તરીય બનવો જોઈએ. તો આ જે ગર્ભની અંદર બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર બને છે, અંદરની તરફ અંતઃગર્ભસ્તર બને છે અને ત્યારબાદ વચ્ચેના ભાગમાં મધ્ય ગર્ભસ્તર બને છે. નિર્માણ કઈ રીતે થાય છે તેની આપણને જરૂર નથી. આપણને એટલો જ અહીંયાથી ખ્યાલ હોવો જોઈએ કે બોલો આ જે આખી પ્રક્રિયા થાય ત્યારે શું થાય છે? એ જે અંદરના કોષો છે તેમાંથી બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર, અંદરની તરફ અંતઃગર્ભસ્તર બને છે અને ત્યારબાદ મધ્ય ગર્ભસ્તરનું નિર્માણ થાય છે. ગર્ભ સ્થાપન બાદ તરત જ અંતઃકોશ સમૂહ એ બાહ્ય ગર્ભસ્તર તરીકે ઓળખાતા બહારના સ્તરમાં અને અંતઃગર્ભસ્તર તરીકે ઓળખાતા અંદર સ્તરમાં વિભેદન પામે છે.
બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની મધ્યમાં મધ્ય ગર્ભસ્તર તરત જ દેખાય છે. ત્રણેય ગર્ભસ્તરો પુખ્ત પેશીમાં વિવિધ પેશીઓ અને અંગોના નિર્માણ સ્તરને વેગ આપે છે. અલગ અલગ ભાગમાંથી અલગ અલગ બને. ઉદાહરણ તરીકે ચેતાતંત્ર અને ત્વચા બાહ્ય ગર્ભસ્તરમાંથી બને છે. સ્નાયુઓ, સંયોજક પેશી વગેરે મધ્ય ગર્ભસ્તરમાંથી બને છે. તો જો અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે અંતઃકોશ સમૂહ વિશિષ્ટ કોષો સ્ટેમ કોષોનો પણ નિર્માણ કરે છે. બોલો, અંતઃકોશ સમૂહ શેનું નિર્માણ કરે છે? સ્ટેમ કોષો. સ્ટેમ કોષોનું જે નિર્માણ થાય છે તે બધી જ પેશીઓ અને અંગોના વિભેદનમાં નિર્માણની ક્ષમતા ધરાવે છે. આ સ્ટેમ કોષો એવા કોષો છે કે જે આરક્ષિત કોષો રહી જાય છે, જીવન પર્યંત આપણા શરીરમાં હોય છે. ગર્ભ અવસ્થામાં જેવા હોય છે તેવા ને તેવા જ જળવાઈ રહે છે, જીવન પર્યંત રહે. જીવન પર્યંત રહીને શું કરે છે? જ્યારે જ્યારે કોષો અને પેશીની શરીરમાં જરૂર પડી જાય, ઈજાને કારણે ઘસાને લીધે તે કોષો પેશી નાશ પામ્યા હોય તો તે સ્ટેમ કોષો ત્યાં જઈને નવા કોષોનું નિર્માણ કરે. એટલે પોતે જ્યાં અસ્થિ મજ્જાના મધ્ય ભાગમાં આરક્ષિત હોય છે ત્યાંથી તે એના માટેના નવા કોષોનું નિર્માણ કરે છે. તો જો અહીંયા સુધી આપણે જે લઈ ગયા તેને આપણે સમજી ગયા. તો શું છે લઈ ગયા? અહીંયાથી આપણે લઈએ તો ગર્ભધારણ અને ગર્ભાવસ્થાને ગર્ભીય વિકાસ. બોલો, જેની અંદર પહેલા શું? જરાયુ અંકુરક પોષક કોષો પર આંગળી જેવા પ્રવર્તો દેખાય છે જે ગર્ભાશયની પેશી અને માતાના રુધિર દ્વારા ઘેરાય છે. આપણે અહીંયા લઈ ગયા હતા. આ બહારનું પોષક સ્તર છે તેમાંથી આ આંગળી જેવા પ્રવર્તો વિકસે છે. બોલો, આ જે આંગળી જેવા પ્રવર્તો વિકસી ગયા તો બોલો તે માતાના રુધિર અને ગર્ભાશયની પેશીથી ઘેરાયેલા છે. જરાયુ. જરાયુ અંકુરક અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંયુક્ત રીતે સંકળાઈને ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે તો તેને જરાયુ કહેવાય. આ એક જે વિકસી આવ્યું છે તેનું નામ છે જરાયુ અંકુરક. પરંતુ અહીંયા માતાની પેશી અને જરાયુ અંકુરક બંનેને એક સાથે કમ્બાઈન આપણે ગણીએ. આ તો આકૃતિ છે તો આમ દેખાઈ આવે છે, અંદર ખૂપેલું હોય તો આપણને ખ્યાલ પણ ના આવે. તે આખી છે રચનાનું નામ જરાયુ. તો બોલો, અહીંયાથી યાદ રહેવું જોઈએ. ભેદ પૂછી શકે, લખી લો ભેદ. જરાયુ અંકુરક, જરાયુ અંકુર અને જરાયુ આંગળી જેવા પ્રવર્તો વિકસી ગયા તેનું નામ જરાયુ અંકુરક. અને માતાની ગર્ભાશયની પેશી સાથે તેણે જે આખી રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવી તેનું નામ જરાયુ. આ જરાયુ જે રચાયું છે, જો પહેલા જે રચાયું તે જરાયુ અંકુરક, પછી માતાની પેશી સાથે જરાયુ, ને હવે એનું કાર્ય. બોલો, કયું કાર્ય? ભ્રૂણને પોષક ઘટકો અને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડે. અંદર વિકાસ પામતા ભ્રૂણને પોષક ઘટકો અને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડે. તે જ છે રીતે CO2 અને નકામા પદાર્થનો નિકાલ કરે. અંદર ઉત્પન્ન થયેલો CO2 અને નકામા પદાર્થનો નિકાલ કરે. તે અંતઃસ્રાવી પેશી તરીકે પણ વર્તે છે. બોલો, તેની ઘણા અંતઃસ્રાવો કયા કયા? હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન HCG. બોલો, બીજો કયો? હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન HPL. ત્રીજો કયો? ઇસ્ટ્રોજન્સ. અને ચોથો કયો? પ્રોજેસ્ટ્રોજન્સ. આ ચાર અંતઃસ્રાવો એ જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. ચલો, ત્યારબાદ લઈએ ગર્ભનાળ. તો હવે ખ્યાલ આવવો જોઈએ આ માતાની પેશી સાથે જે રચાયું તે શું રચાયું? જરાયુ. પણ અંદર ગર્ભ છે તેની સાથે અંદરનું આ પોષક સ્તરનું કનેક્શન હોવું જોઈએ તો તેનું નામ શું? ગર્ભનાળ. જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાય છે. બોલો, જરાયુ ભ્રૂણ સાથે, આ જરાયુ અહીંયા સુધી આવી ગયું તો આ ભ્રૂણ સાથે સંપર્ક કરે છે તેનું નામ શું? ગર્ભનાળ. જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાય છે જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરે છે. બોલો, ભ્રૂણની અંદર અને ભ્રૂણની બહાર. અને ત્યારબાદ અહીંયાથી જરાયુ દ્વારા વહન પામી જાય અથવા અંદર આવી જાય. જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાય છે જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરે છે. અનપિંડ. બોલો, એક વખતે અનપિંડમાંથી પણ એટલે કે ગર્ભાવસ્થાના સમયમાં અનપિંડમાંથી પણ અંતઃસ્રાવ આવે છે. બોલો, અનપિંડ ગર્ભાવસ્થાના અંતભાગમાં. યાદ રાખજો, કયા ભાગમાં? ગર્ભાવસ્થાના અંતભાગમાં. જ્યારે બાળકનો પૂર્ણ વિકાસ થઈ જાય અને પ્રસૂતિ થવાની હોય ત્યારે ગર્ભાવસ્થાના અંતભાગમાં રિલેક્સિંગ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. અંતઃસ્રાવનો રિલેક્સિંગ. હવે અહીંયાથી સમજીએ તો બોલો, આપણે જે લઈ ગયા HCG HPL. બોલો, આ છે બંને શેના?
તો એ છે દ્રાવ્ય અને રિલેક્સિંગ. રિલેક્સિંગ કયો? અનપીન. આ ત્રણેય ગર્ભાવસ્થામાં જ ઉત્પન્ન થાય છે, એ સિવાય જીવનમાં ક્યારેય જોવા મળતા નથી. આને પણ ટીક કરવાનું છે આગળ. HCG, HPL અને રિલેક્સિન એ ત્રણ માત્ર ગર્ભાવસ્થામાં જ ઉત્પન્ન થયેલા અંતઃસ્રાવ છે. માતાના શરીરમાં ગર્ભાવસ્થા દરમિયાન ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટેરોન્સ, કોર્ટિઝોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરેનું સ્તર પણ વધે છે, જે ગર્ભના વૃદ્ધિ માટે, માતામાં ચયાપચયિક ફેરફાર અને ગર્ભની જાળવણી માટે કાર્ય કરે છે. ચલો અહીંયાથી લઈએ તો બોલો. હવે આ તો આપણે બહારના ભાગમાંથી લીધું. અંદરના જે કોષો છે જ્યાં વાસ્તવમાં ગર્ભભ્રૂણ છે તેનું શું? તો ગર્ભ સ્થાપન બાદ તરત જ અંતઃકોશ સમૂહ ભ્રૂણ. અંતઃકોશ સમૂહ એટલે ભ્રૂણ. ભ્રૂણ એટલે વિકાસ પામતું બાળક. આ બહાર તો પોષક દ્રવ્યોની આપલે વગેરે બધું થયું. અંદર વિકસી રહ્યું છે એ શેમાં ફેરવાય છે? તેમાં બહારનું એક સ્તર બાહ્ય ગર્ભસ્તરમાં અને અંદરનું સ્તર અંતઃગર્ભસ્તરમાં. બોલો આમ જે પહેલા થાય છે, બોલો શું થાય છે પહેલા? તો પહેલા આખું જે ગર્ભ છે તો એની અંદર આમ નક્કર આમ ગર્ભ છે, આમ છૂટું પડે. બોલો આ રીતે છૂટું પડી ગયું તો આ શું થઈ ગયું? અંતઃગર્ભસ્તર. આ શું થઈ ગયું? બાહ્ય ગર્ભસ્તર. અને પછી વિશિષ્ટ ગડીમય રચનાઓ દ્વારા મધ્ય ગર્ભસ્તર બને છે. તો બોલો પહેલા શું થાય છે? આ બાહ્ય ગર્ભસ્તર, પછી અંતઃગર્ભસ્તર અને ત્યારબાદ બે સ્તરની વચ્ચે મધ્ય સ્તર દેખાઈ આવે છે. મધ્ય ગર્ભસ્તર એ પછીના ભાગમાં આવે છે. આપણે મગજમાં શું આવે? બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર, અંતઃસ્તર, અથવા તો અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર. એવું નહીં. પહેલા આમ જે છે બોલો આ જે ભાગ છે પેનનું ઢાંકણ છે તે અંતઃગર્ભસ્તર છે, તો આમ છૂટું પડી ગયું તો તે અંતઃગર્ભસ્તરને બહાર આવી ગયું તે બાહ્ય ગર્ભસ્તર. તો વચ્ચેની જગ્યામાં શું બને છે? મધ્ય ગર્ભસ્તર. આ ત્રણેય સ્તરો બધી પેશી અને અંગોના નિર્માણમાં ભાગ લે છે. બોલો આ ત્રણેય સ્તરોનું કાર્ય શું? પેશીઓ અને અંગોનું નિર્માણ કરવું. બોલો એક વખતે આની અંદર પેશી અને અંગોના નિર્માણ માટેનું જે સ્વરૂપ છે તેની અંદર સ્ટેમ કોષો આવેલા છે. એ સ્ટેમ કોષ સમૂહ, અંતઃકોષ સમૂહ સ્ટેમ કોષ તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે, જે બધી પેશી અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે. તો જો આપણે અહીંયા સુધી એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. બોલો અહીંયાથી આપણે સમજીએ. અનપાત થયું. અનપાત થયું તો દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થયો. એ દ્વિતીય પૂર્વ અંડકોષ ઝોના પેલ્યુસિડા સાથે મુક્ત થયો છે. બોલો દ્વિતીય પૂર્વ અંડકોષ એકકીય છે. તેના પર શુક્રકોષ આવ્યા ઇથમસ ભાગમાં. અને બોલો શું થયું? શુક્રકોષે પોતાનો ઉત્સેચકનો સ્રાવ કર્યો, જેથી એ શુક્રકોષનો શીર્ષ અને મધ્ય ભાગ અંદર પ્રવેશી ગયો. એ તરત જ આ જે ભાગ છે તેમાં ફેરફારો થયા અને તે ફેરફારો થવાથી તે કોરોના રેડિયેટામાં ફેરવાઈ ગયું, જેથી બીજો શુક્રકોષ અંદર પ્રવેશી શકે નહીં. હવે આ જે આખી જે પ્રક્રિયા થઈ છે બોલો ત્યાં આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે તેનું વિભાજન થશે. વિભાજન થશે એ પણ અસમાન પ્રકારનું રહેશે. એક દ્વિતીય ધોકાય રચાશે. આ પરિપક્વ એકકીય કોષ કેન્દ્ર રચાયું અંડકોષનું. શુક્રકોષનો અંદર પેશોડો ભાગ અને આનું બંને એકકીયનું જોડાણ થઈને દ્વિકીય અવસ્થા રચાશે. આ દ્વિકીય અવસ્થા એટલે જ ફલિતાંડ. આ ક્યાં રચાયું? ઇથેમસમાં. ઇથેમસથી ફેલોપિયન નલિકામાં અંડવાહિનીમાં જેમ જેમ હવે આગળ વધશે ત્યાં ચોક્કસ પ્રકારનું સંભાજન જોવા મળશે, જેને વિખંડન કહે છે, જેમાં કોષોની સંખ્યા વધે છે, કદ વધતું નથી. કોષોની સંખ્યા 2, 4, 8, 16 જેટલી વધતી જાય છે. આમ દરેક કોષને ગર્ભકોષ્ઠી કોષ, ગર્ભકોષ્ઠી ખંડ કહે છે. બોલો 8 થી 16 કોષીવાળી અવસ્થાને મોરુલા કહે છે, જે ગર્ભાશયમાં પ્રવેશે છે. ગર્ભાશયમાં પ્રવેશે છે તેના એન્ડોમેટ્રિયમ તરફ ધકેલાય છે. આ જે છે તે આખું સ્વરૂપ આગળ જઈને કોઈ ફેરફાર દર્શાવે છે. આંતરકોષ્ઠન કહેવાય તેને. એ આંતરકોષ્ઠી અવસ્થા આવે છે ત્યારે જો આ ગર્ભના બહારના કોષો અને અંદરના કોષો, આ બાહ્ય કોષો પોષક સ્તરના કોષો તરીકે ઓળખાય છે. એ પોષક સ્તરના બહારના કોષો છે, અંદરના કોષો છે તે આંતરિક કોષ સમૂહ તરીકે ઓળખાય છે. બહારના પોષક સ્તરના કોષો ગર્ભને સ્થાપન માટેનું કાર્ય કરે છે. જેની અંદર જેમાં આ જે ત્યાં પડે છે કે પોષક સ્તરના કોષો કેટલાક ઉત્સેચકનો સ્રાવ કરે, જેથી ગર્ભાશયની પેશી એન્ડોમેટ્રિયમની રુધિરવાહિનીનું પાચન થાય. જે ખાડા જેવું રચાય તેની અંદર આ ગોઠવાઈ જાય. આખું જે ગોઠવાઈ જાય કે આ ગર્ભાશયની દિવાલ એન્ડોમેટ્રિયમ આખા ગર્ભને આંશિક રીતે આવરી કરે છે. આ ક્રિયા કહેવાય ગર્ભસ્થાપન. જેમ ગર્ભસ્થાપન થયું કે પછી આજે આપણે આખું છે લઈ ગયા.
બોલો એ જે છે એ છે ગર્ભ સ્થાપન થતા પોષક સ્તરના બહારના કોષોમાંથી આંગળી જેવા પ્રવર્તો લંબાય છે, જેને જરાયુ અંકુરક કહેવાય છે. તે જરાયુ અંકુરક માતાની પેશી અને રુધિર વાહિનીઓ રુધિર દ્વારા ઘેરાયેલા હોય છે. એ માતાની પેશી અને રુધિરને સંયુક્ત માતાની પેશી અને જરાયુને સંયુક્ત રીતે જરાયુ કહે છે. આ જે આખી રચના છે તે પોષક દ્રવ્યોને અંદર લઈ જવા અને પોષક દ્રવ્યોને બહાર લાવવા, ઓટોને અંદર લઈ જવા અને ઓટોને બહાર લાવવામાં કાર્ય કરે છે. એ સિવાય આ જરાયુ વધારાના કેટલાક કાર્ય કરે છે જે અંતઃસ્રાવી તરીકે છે. કુલ 4 અંતઃસ્રાવ તેના છે: હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન HCG, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન HPL, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેજન્સ. ગર્ભના હવે આ જે બહારથી થયું પરંતુ અંતઃકોષનો જે ગર્ભમાં વિષય છે તેની સાથે જોડાણ કરવા માટેનું જે સ્વરૂપ છે તેનું નામ ગર્ભનાળ. જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાય છે, જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહન માટે કાર્ય કરે છે. બોલો આ સિવાય અનપિંડમાંથી એક અંતઃસ્રાવ ગર્ભ વિકાસના અંતિમ તબક્કામાં આવશે, જેનું નામ રિલેક્સિન. અહીંયાથી યાદ રાખવાનું છે HCG, HPL અને રિલેક્સિન માત્ર ગર્ભાશય સમયે સ્ત્રવે છે, એટલે ગર્ભાવસ્થામાં જ સ્ત્રવે છે. બોલો માતામાં આ સિવાય કેટલાક બીજા અંતઃસ્રાવનું પણ પ્રમાણ વધે છે, જેમ કે એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેજન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન. જે માતાના જેનું વધતું પ્રમાણ એ ગર્ભીય વિકાસ માટે માતામાં થયા પછી ફેરફારો અને ગર્ભની જાળવણી માટે જરૂરી છે. આ સિવાય આપણે કહીએ તો અંદરનો જે વિકાસ છે તે અંદરના વિકાસમાં એટલું છે યાદ રાખવાનું કે અંદર તરત જ અંતઃકોષ સમૂહ જે ભ્રૂણ તરીકે વર્તે છે, એટલે વાસ્તવમાં ત્યાંથી જ બાળકનું નિર્માણ થશે, જે પહેલા બાહ્ય ગર્ભસ્તર અને તેની સાથે અંતઃગર્ભસ્તર વિશે છે. અને ત્યારબાદ આ બંને ગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર અસ્તિત્વમાં આવે છે. આ ત્રણેય ગર્ભસ્તરો બધી પેશી અને અંગોના નિર્માણને વેગ આપે છે. આમાંની કેટલાક કોષો અંતઃકોષના એવા છે જે સ્ટેમ કોષો તરીકે રહી જાય છે, જે જીવન પર્યંત અંગો અને પેશીના નિર્માણ માટે કાર્ય કરે છે. ઓકે.